નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું અપૂર્વ ત્રિપાઠી અહીં કોઈ પણ પ્રકારની સમીક્ષા કે આલોચના કર્યા વગર ડેકાર્ટના તત્વજ્ઞાનનો સંક્ષિપ્ત પરિચય આપવાનો એક પ્રયાસ કરવા જઈ રહ્યો છું. આ કાર્ય માટે હું પાશ્ચાત્ય તત્વચિંતનના ઇતિહાસની જુદી જુદી પુસ્તકોની સહાયતા લઈ રહ્યો છું, જેમાં બે પુસ્તકોની વિશેષ સહાયતા લઈ રહ્યો છું. તે પુસ્તકો છે બર્ટ્રાન્ડ રસેલની હિસ્ટ્રી ઓફ વેસ્ટર્ન ફિલોસોફી અને ડॉक्टर दया कृष्ण पुस्तक पाश्चात्य दर्शन का इतिहास. વિદ્યાર્થીઓને એક ખાસ નિવેદન છે કે તેઓ યાદ રાખે કે હું જે વિચારો રજૂ કરવા જઈ રહ્યો છું તે વિચારો ડેકાર્ટના છે, મારા વિચારો નથી. તેથી અહીં રજૂ થતો કોઈ પણ વિચાર મારો છે અથવા તો હું તે વિચારનો સમર્થક છું એવું માની લેવાની ભૂલ ન કરશો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે ડેકાર્ટના તત્વચિંતનને સમજવાનો એક પ્રયાસ કરીએ. ડેકાર્ટના તત્વચિંતનને સમજતા પહેલા ડેકાર્ટનો જરાક પરિચય મેળવી લઈએ. રેને ડેકાર્ટનો જન્મ 31 માર્ચ 1596 માં ફ્રાન્સના એક નગર તુરેનમાં થયો. ડિસ્કોર્સ ઓન ધ મેથડ, લા જીઓમેટ્રી, મેડિટેશન ઓન ધ ફર્સ્ટ ફિલોસોફી, પ્રિન્સિપલ્સ ઓફ ફિલોસોફી, ધ પેશન્સ ઓફ ધ સોલ તેમની પ્રમુખ રચનાઓ છે. તેઓ આજીવન અવિવાહિત રહ્યા. જીવનના છેલ્લા વર્ષોમાં તેઓ સ્વીડનની મહારાણીને તત્વજ્ઞાન ભણાવતા હતા. 11 ફરવરી 1650 સ્ટોકહોમ, સ્વીડનમાં 53 વર્ષની વયમાં તેમનું દેહાંત થાય છે. ડેકાર્ટ અંગે કેટલીક નોંધવા જેવી બાબતો એ છે કે તેમને ફાધર ઓફ મોડર્ન વેસ્ટર્ન ફિલોસોફીનું બિરુદ મળ્યું છે, એટલે કે આધુનિક પાશ્ચાત્ય તત્વજ્ઞાનના જનક તરીકેનું બિરુદ. તેમને ગણિત પ્રેમી દાર્શનિક અને દર્શન પ્રેમી ગણિતશાસ્ત્રી તરીકે દર્શાવવામાં આવ્યું છે. તત્વજ્ઞાનના ક્ષેત્રમાં તેઓ શંકા પદ્ધતિને પ્રયોજે છે. તેઓ સ્પષ્ટ, સાર્વત્રિક અને નિશ્ચિત જ્ઞાનના હિમાયતી હતા. તત્વજ્ઞાનના ક્ષેત્રમાં સ્વયંસિદ્ધ સત્યની શોધ કરનાર ચિંતકોમાં તેઓ અગ્રણી છે. એરિસ્ટોટલ પછી ડેકાર્ટ જ એક એવા ચિંતક છે કે જેઓએ તત્વજ્ઞાનને નવા આધારો પર સ્થાપિત કરવાનો પ્રયાસ કર્યો છે. ડેકાર્ટના ચિંતનનો પ્રભાવ બુદ્ધિવાદી ચિંતકોની સાથે સાથે અનુભવવાદી ચિંતકો પર પણ જોવા મળે છે. ડેકાર્ટના લખાણો એક શિક્ષકના લખાણ કરતા, એક શોધકર્તા, જિજ્ઞાસુના લખાણો જેવા લાગે છે અને તેઓ દર્શાવવા માંગે છે કે જુઓ મેં શું શોધ્યું છે. ડેકાર્ટના પરિચય પછી ચાલો આપણે તેના તત્વચિંતનને સમજવાનો એક પ્રયાસ કરીએ. ડેકાર્ટ પર ગણિતનો પ્રભાવ હતો. તેઓ માનતા હતા કે ગણિતમાં નિશ્ચિતતા જોવા મળે છે, જેથી તેના સિદ્ધાંતો અંગે શંકા થતી નથી, જ્યારે તત્વજ્ઞાનમાં ભાગ્યે જ નિશ્ચિતતા જોવા મળે છે અને શંકાથી મુક્ત હોય તેવા સિદ્ધાંતો તત્વજ્ઞાનના ક્ષેત્રમાં જોવા મળતા નથી. આ દિશામાં ડેકાર્ટ ચિંતન કરે છે અને તેના પરિણામે તેને ખ્યાલ આવે છે કે જો ગણિતને તત્વજ્ઞાનનો આધાર બનાવીએ તો ગણિતની જેમ તત્વજ્ઞાનના ક્ષેત્રમાં પણ નિશ્ચિતતા લાવી શકાય છે. આમ ડેકાર્ટનો પ્રથમ પ્રયાસ એ છે કે કેવી રીતે તત્વજ્ઞાનના ક્ષેત્રમાં ગણિતશાસ્ત્રનો પ્રયોગ કરી શકાય, જેથી તત્વજ્ઞાનમાં અને તત્વજ્ઞાનના સિદ્ધાંતોમાં નિશ્ચિતતા લાવી શકાય. ડેકાર્ટને જણાય છે કે તત્વજ્ઞાનનું લક્ષ્ય છે સત્યોની શોધ કરવી. સત્યો બે પ્રકારના હોય છે, સ્વયંસિદ્ધ હોય એવા સત્યો અને પ્રમાણજન્ય હોય એવા સત્યો. સ્વતઃ સિદ્ધ સત્યને પ્રમાણની અપેક્ષા નથી હોતી. જેમ સૂર્યના પ્રકાશને જોવા માટે કોઈ અન્ય પ્રકાશની અપેક્ષા નથી હોતી, તેવી જ રીતે સ્વતઃ સિદ્ધ સત્યને પ્રમાણની અપેક્ષા નથી હોતી, જ્યારે પ્રમાણજન્ય સત્યને સ્વયંસિદ્ધ સત્યની અપેક્ષા હોય છે. પ્રમાણજન્ય સત્યો સિદ્ધિ કે અસિદ્ધિ, સ્વીકાર કે ઇનકાર સાથે સંકળાયેલા હોય છે. કઈ બાબતને સિદ્ધ માનવી અને કઈ બાબતને અસિદ્ધ માનવી તેનું નિર્ધારણ કેટલાક સ્વતઃ સિદ્ધ સત્યોના આધારે વડે એમ સાબિત થાય કે સામે જે આકૃતિ છે તે ત્રિભુજના આકારનું છે. ત્યારે ત્રિભુજની ઓળખ પાછળ ત્રિભુજની સ્વતઃ સિદ્ધ વ્યાખ્યા રહેલી હોય છે. કઈ બાબતને સિદ્ધ માનવું અને કઈ બાબતને અસિદ્ધ માનવું તેના પણ જે માપદંડ હોય તે સ્વતઃ સિદ્ધ હોય છે. તેથી વ્યવહારમાં આપણે કહીએ છીએ કે x કે y માંથી x સિદ્ધ છે જ્યારે y અસિદ્ધ છે. આપણે એમ નથી કહેતા કે સિદ્ધ કોને કહેવાય
અને અસિદ્ધ કોને કહેવાય? કારણ કે સિદ્ધ અને અસિદ્ધ કહેવા પાછળના માપદંડ સ્વતઃ સિદ્ધ હોય છે. જો સત્યની શોધ તાર્કિક રીતે કરવામાં આવે તો તેના પણ બે વિભાગ થાય, નિગમન અને વ્યાપ્તિ. નિગમનલક્ષી તર્ક બૌદ્ધિક હોય છે, જ્યારે વ્યાપ્તિલક્ષી તર્ક આનુભવિક હોય છે. નિગમનાત્મક તર્કમાં નિશ્ચિતતા અને સાર્વત્રિકતા જોવા મળે છે, જ્યારે વ્યાપ્તિલક્ષી તર્કમાં નિશ્ચિતતા નહીં પણ સંભાવના જોવા મળે છે. નિગમનાત્મક તર્કમાં આધારો પરથી ફલિત ગર્ભિત રીતે નિષ્પન્ન થાય છે. ગર્ભિતનો અર્થ છે પહેલાથી જ આધારમાં તે રહેલું હોય છે, માત્ર તેને આધારોમાંથી જ વ્યક્ત કરવાનું હોય છે. જ્યારે વ્યાપ્તિ પર આધારિત તર્ક વ્યાપ્તિ એટલે કે કાર્યકારણ સંબંધ પર આધાર રાખે છે. કાર્યકારણ સંબંધ પોતે નિગમનલક્ષી પદ્ધતિ દ્વારા નિષ્પન્ન થાય છે. કહેવાનો તાત્પર્ય છે કે વ્યાપ્તિલક્ષી પદ્ધતિ પણ નિગમન પદ્ધતિ પર આધાર રાખે છે. સત્યની શોધમાં ડેકાર્ટને વ્યાપ્તિ કરતા નિગમન વિધિ વધારે યોગ્ય લાગે છે. ડેકાર્ટને જણાય છે કે વ્યાપ્તિની વિધિ અનુભવ પર આધાર રાખે છે, જ્યારે નિગમનની વિધિ બુદ્ધિ પર આધાર રાખે છે. ગણિતશાસ્ત્ર તેમજ નિગમન વિધિ દ્વારા નિશ્ચિત વિધાનો કરી શકાય છે. આ વાતની ખાતરી થયા પછી ડેકાર્ટ ચિંતન કાર્ય માટે બુદ્ધિવાદનો માર્ગ પસંદ કરે છે. આમ ડેકાર્ટ બુદ્ધિવાદી ચિંતક બની જાય છે. પણ બુદ્ધિવાદી હોવાની સાથે સાથે તેઓ અનુભવના મહત્વને પણ સ્વીકારે છે. આ વાતની નોંધ લેશો કે ડેકાર્ટ અનુભવના વિરોધી નથી, તેમજ અનુભવ હંમેશા અયથાર્થ હોય તેવું પણ તેઓ માનતા નથી. તેઓ માત્ર જ્ઞાનની નિશ્ચિતતાના સંદર્ભમાં જ બુદ્ધિવાદની શરણ લે છે. આમ આપણે સમજી શકીએ છીએ કે ડેકાર્ટ એક લક્ષ્ય લઈને આગળ વધે છે. આ લક્ષ્યને મેળવવા માટે તેને ગણિત અને નિગમન વિધિ આ બે સાધનો જણાય છે. પોતાના લક્ષ્યને મેળવવા માટે ડેકાર્ટ 4 નિયમો બનાવે છે. આ નિયમો છે: સ્પષ્ટતાના અભાવમાં કોઈને પણ સત્ય તરીકે સ્વીકારી લેવું નહીં. સમસ્યાને જુદા જુદા અવયવોમાં વહેંચીને તેના અવયવ પર અભ્યાસ કરવો. હંમેશા સરળથી જટિલ તરફ ગતિ કરવી. પોતાના નિષ્કર્ષોની નિશ્ચિતતા અંગે ખાતરી માટે સતત પ્રયાસ કરવો. સ્વતઃ સિદ્ધ સત્યની શોધ માટે ડેકાર્ટ આ 4 નિયમોનું પાલન કરે છે. ડેકાર્ટને જણાય છે કે કોઈ પણ કથનની નિશ્ચિતતાને તો અને તો જ પારખી શકાય જો તેની નિશ્ચિતતા અંગે શંકા કરવામાં આવે. તેથી ડેકાર્ટ નિશ્ચિતતાની શોધ માટે શંકા પદ્ધતિ પ્રયોજે છે, જેને કાર્ટેશિયન ડાઉટ તરીકે પણ ઓળખવામાં આવે છે. જેના પર શંકા કરી શકાય તેના પર તો ડેકાર્ટ શંકા કરે જ છે, પણ શંકા કરતા કરતા તેઓ ગણિત પર શંકા કરે છે, જગત પર શંકા કરે છે અને પોતાના અસ્તિત્વ પર પણ શંકા કરે છે. પણ જ્યારે ડેકાર્ટ પોતાના અસ્તિત્વ પર શંકા કરે છે ત્યારે તેને એવું જણાય છે કે શંકા કરતા તરીકે મારો અસ્તિત્વ હોવો જ જોઈએ. જો મારું અસ્તિત્વ જ ન હોય તો હું શંકા કેવી રીતે કરી શકું? હું શંકા તો અને તો જ કરી શકું જો હું શંકા કરનાર તરીકે અસ્તિત્વમાં હોઉં. આમ ડેકાર્ટને એક સ્વયંસિદ્ધ સત્ય મળી જાય છે, જેને આપણે કોગિટો એર્ગો સમ તરીકે ઓળખીએ છીએ. અંગ્રેજીમાં જેને આઈ થિંક ધેરફોર આઈ એમ કહેવામાં આવે છે અને ગુજરાતીમાં હું વિચારું છું માટે છું એમ કહેવાય છે. કોગિટોથી તાત્પર્ય છે વિચારવું, પણ કોગિટો અર્થમાં બહુ વ્યાપક છે. તેમાં શંકા, ચિંતન, સ્વપ્ન, ઈચ્છા, રાગ, દ્વેષ સાથે સાથે સમગ્ર વૈચારિક ક્રિયા અને સક્રિયતાનો પણ સમાવેશ થાય છે. કોગિટો એ માઇન્ડનું ગુણ કે લક્ષણ છે. અહીં આત્મા, મન કે ચેતનાના સ્થાન પર હું માઇન્ડ શબ્દનો પ્રયોગ કરી રહ્યો છું. અહીં હું ચેતના માટે માઇન્ડ અને અચેતન માટે મેટર શબ્દનો પ્રયોગ કરી રહ્યો છું. એવું શું છે જે કોગિટો એર્ગો સમને સ્વયંસિદ્ધ બનાવે છે? ડેકાર્ટ તેનો જવાબ તો જણાવે છે તેમાં રહેલી સ્પષ્ટતા અને નિશ્ચિતતા. વિચાર તો જ અસ્તિત્વ ધરાવે જો વિચારક એટલે કે વિચારનાર હોય. આ અંગે કોઈ પણ પ્રકારની શંકા થતી નથી. તેથી જ પોતે જ પોતાની સાબિતી આપે છે.
જેથી તેને સ્વયંસિદ્ધ માની લેવામાં આવે છે. તો આ રીતે ડેકાર્ટ માઇન્ડના અસ્તિત્વને પુરવાર કરે છે. માઇન્ડ પછી મેટરના અસ્તિત્વનો પ્રશ્ન આવે. મેટરનો સંદર્ભ અહીં જગત અને જડ પદાર્થો સાથે છે. મેટરનો ખુલાસો આપતા ડેકાર્ટ જણાવે છે કે મેટર અંગે જે સત્યોને માની લેવામાં આવે છે તે ખરેખર સત્ય હોતા નથી. આ સત્યો સતત બદલાયા કરે છે. તેના સત્યોને લઈને ભ્રમ જ્ઞાન પણ થાય છે, કારણ કે આ સત્યો જ્ઞાનેન્દ્રિયો દ્વારા મળતા હોય છે. જ્ઞાનેન્દ્રિયથી તાત્પર્ય છે 5 જ્ઞાનેન્દ્રિયો: આંખ, નાક, કાન, જીભ અને ત્વચા. અને જ્ઞાનેન્દ્રિયો માત્ર અમુક સામગ્રી આપે છે, મૂળ વસ્તુ આપતી નથી. અને સાથે સાથે જ્ઞાનેન્દ્રિયો દ્વારા ભ્રાંત જ્ઞાન પણ થાય છે. જ્ઞાનેન્દ્રિયો દ્વારા સ્પષ્ટ અને નિશ્ચિત સત્યો મળતા નથી. આ મેટરની બાબતમાં ડેકાર્ટ જ્ઞાનેન્દ્રિયો પર વિશ્વાસ કરતા નથી. અહીં પ્રશ્ન થાય કે જો જ્ઞાનેન્દ્રિયોને આ રીતે અવગણવામાં આવે તો કઈ રીતે જગતનો ખુલાસો કરી શકાય? આ સમસ્યા ડેકાર્ટની સામે પણ આવે છે. તેઓ સ્વીકારે છે કે બાહ્ય જગતનો અસ્તિત્વ છે જ, પણ તેને પુરવાર કરવા માટે મારી પાસે જ્ઞાનેન્દ્રિયો જ છે. અને તેઓ મને છેતરે છે, એટલે કે જ્ઞાનેન્દ્રિયો દ્વારા મને સ્પષ્ટ અને નિશ્ચિત જ્ઞાન મળતો નથી. તેથી ડેકાર્ટને ખ્યાલ આવે છે કે અનુભવ દ્વારા મેટરનો ખુલાસો મેળવી શકાય એમ નથી. તેના માટે ડેકાર્ટ ઈશ્વરના ખ્યાલની સહાયતા લે છે. ડેકાર્ટ કહે છે કે મને બાહ્ય જગત દેખાતો હોય અને તેમાં બધા વ્યક્તિઓ વ્યવહાર કરતા હોય અને એમ માની લેવું કે આ જગત આપણને છેતરે છે. આ એવું માની લેવા બરાબર છે કે ઈશ્વર આપણને છેતરે છે, કારણ કે આ સૃષ્ટિ ઈશ્વરની છે. જો આપણને ભ્રમ થાય તેનો અર્થ થાય કે ઈશ્વર એવું ઈચ્છે છે કે આપણને ભ્રમ થાય, પણ ઈશ્વર એવો નથી. ઈશ્વર આપણને છેતરે એવું તો નથી જ. ઈશ્વર તો બધા ઈષ્ટ ગુણો ધરાવે છે. તેથી ઈશ્વર આપણને છેતરી ન શકે. એટલે કે જો આપણને ખરેખર બાહ્ય જગત દેખાતો હોય તો તેનો અર્થ છે કે ખરેખર બાહ્ય જગત છે. માઇન્ડના અસ્તિત્વને પુરવાર કરતા ડેકાર્ટ અને મેટરના અસ્તિત્વને પુરવાર કરતા ડેકાર્ટમાં બહુ મોટો તફાવત સ્પષ્ટ રીતે દેખાય છે. માઇન્ડના અસ્તિત્વને પુરવાર કરતા ડેકાર્ટ એક ગણિતશાસ્ત્રી, એક વૈજ્ઞાનિક, એક દાર્શનિક લાગે છે, જ્યારે મેટરના અસ્તિત્વને પુરવાર કરતો ડેકાર્ટ આપણને ધાર્મિક લાગે. અહીં બહુ જ વિસ્તારમાં ન જતા હું એટલું જ કહીશ કે ડેકાર્ટના તત્વચિંતનમાં મેટર એટલે કે જગતનો અસ્તિત્વ ઈશ્વરના ખ્યાલ દ્વારા પુરવાર કરવામાં આવે છે. મેટરનો ખ્યાલ અને તેનો ખુલાસો ઈશ્વરના ખ્યાલ દ્વારા થયો છે. તેથી ડેકાર્ટ માટે ઈશ્વરના અસ્તિત્વને પુરવાર કરવાનું કાર્ય અનિવાર્ય બની જાય છે. તેથી જ તેઓ ઈશ્વરના અસ્તિત્વને પુરવાર કરવાનો પ્રયાસ કરે છે. તો ચાલો ડેકાર્ટ કેવી રીતે ઈશ્વરના અસ્તિત્વને પુરવાર કરે છે તેને સમજીએ. ડેકાર્ટની સાબિતીને આ રીતે આપણે સમજી શકીએ કે મારો અસ્તિત્વ છે એ બાબતમાં શંકા નથી. શંકા અહીં થાય કે મારો અસ્તિત્વ જે છે તેનું કારણ કોણ છે. હું પોતે તો મારા અસ્તિત્વનું કારણ ન હોઈ શકું. જો હું પોતે મારા અસ્તિત્વનું કારણ હોઉં તો હું મારી જાતને પૂર્ણ બનાવું. અને મને ખ્યાલ છે કે હું પૂર્ણ નથી. મારામાં ઘણી ખામીઓ છે. તેથી પુરવાર થાય છે કે મારા અસ્તિત્વનું કારણ હું પોતે તો નથી જ. મારા માતા પિતા પણ મારી જેમ અપૂર્ણ છે અને તેમના અસ્તિત્વનું પણ કારણ છે. તેથી આપણને માનવું પડે કે એક પૂર્ણ તત્વ તો છે જે સર્વ અસ્તિત્વનું કારણ છે અને જેનાથી આપણને પૂર્ણતાનો વિચાર પણ મળી આવે છે. મારામાં અને જગતમાં એવું કશું જ નથી કે જ્યાંથી મને પૂર્ણતાનો વિચાર મળે. જો એક પૂર્ણ તત્વ ન હોય તો પ્રશ્ન થાય કે મારી પાસે પૂર્ણતાનો ખ્યાલ કે એનો વિચાર આવ્યો ક્યાંથી? આ એક હકીકત છે કે મારી પાસે પૂર્ણતાનો ખ્યાલ કે વિચાર છે. તેથી તેના અનુરૂપ એક પૂર્ણ તત્વ હોવું જ જોઈએ. હવે પ્રશ્ન થાય કે પૂર્ણ કોણ છે? ડેકાર્ટ જણાવે છે તેમ આ પૂર્ણ તત્વ એ જ ઈશ્વર. ઈશ્વર હોય અને પૂર્ણ ન હોય એ તો વિરોધાભાસ કહેવાય. આમ કાર્યકારણની દ્રષ્ટિએ અને વિચારના આધાર તરીકે
આપણે ઈશ્વરના અસ્તિત્વને સમજી શકીએ છીએ. ઈશ્વરના અસ્તિત્વને પુરવાર કરવા માટે ડેકાર્ટ જુદી જુદી દલીલો આપે છે, જેમાં કાર્યકારણ સંબંધ પર આધારિત દલીલ, સૃષ્ટિલક્ષી દલીલ, સત્તા પર આધારિત દલીલ અને આવી જ અન્ય દલીલોનો પણ એમાં સમાવેશ થાય છે. પણ અહીં હું બહુ વિસ્તારમાં ન જઈને તેનું વિશ્લેષણ કરવા માંગતો નથી. સંક્ષેપમાં માત્ર એટલું જ કહીશ કે ડેકાર્ટ ચુસ્તપણે ક્રિશ્ચિયન ધર્મ અપનાવતા હતા. તેઓ ઈશ્વરમાં શ્રદ્ધા ધરાવે છે, જેથી ઈશ્વરના અસ્તિત્વને પુરવાર કરવું એ તેમના માટે અનિવાર્ય બાબત છે. જેમ અગાઉ કહેવામાં આવ્યું છે તેમ ઈશ્વરના ખ્યાલ દ્વારા જગતના અસ્તિત્વને સમજાવવામાં આવ્યું છે. ડેકાર્ટ મુજબ જેમ ઈશ્વરનું અસ્તિત્વ છે તેવી જ રીતે જગતનો પણ અસ્તિત્વ છે. એક રીતે જોઈએ તો ઈશ્વર જ એકમાત્ર દ્રવ્ય છે અને માઇન્ડ એન્ડ મેટર તેના ગુણો છે. પરંતુ આપણા માટે સાપેક્ષ રીતે માઇન્ડ એન્ડ મેટર દ્રવ્ય છે. માઇન્ડ એન્ડ મેટરને સ્વતંત્ર દ્રવ્યો માનવાના કારણે ડેકાર્ટનું ચિંતન દ્વૈતવાદી બની રહે છે. ધેટ મીન્સ ડ્યુઅલિસ્ટ. જે વિચારધારા અનુસાર બે મૂળભૂત તત્વોને અંતિમ માનવામાં આવે તેને દ્વૈતવાદ કહેવામાં આવે છે. અને ડેકાર્ટના ચિંતનમાં આ બે તત્વો એટલે માઇન્ડ એન્ડ મેટર. માઇન્ડનો ગુણ વિચાર છે, જ્યારે મેટરનો ગુણ વિસ્તાર છે. માઇન્ડ એન્ડ મેટર જેવા બે તત્વોને સ્વીકારવામાં મુશ્કેલી નથી, પણ તેમની વચ્ચેના સંબંધોનો ખુલાસો કરવો મુશ્કેલ છે. કારણ કે પરસ્પર સ્વતંત્ર તત્વો કે જેઓ એકબીજાથી તદ્દન જુદા હોય, વિરોધી સ્વભાવના હોય, સાથે ન રહી શકે એવા હોય, તેમની વચ્ચે સંબંધ કલ્પવો કેવી રીતે એ સમસ્યા છે. આ સમસ્યા ડેકાર્ટની સામે પણ આવે છે અને તેઓ ક્યારેક આંતરક્રિયા દ્વારા તો ક્યારેક ક્રિયા પ્રતિક્રિયા દ્વારા એનો ખુલાસો કરવાનો પ્રયાસ કરે છે. કદાચ ડેકાર્ટને પણ ખ્યાલ હોય કે ક્રિયા પ્રતિક્રિયા દ્વારા બુદ્ધિગમ્ય ખુલાસો આપી શકાય એમ નથી, તેમ છતાં કદાચ તેમની પાસે આ સિવાય કોઈ અન્ય વિકલ્પ ન હોય. એટલે કદાચ તેઓએ આ સિદ્ધાંત દ્વારા સંબંધને સમજાવવાનો પ્રયાસ કર્યો. આપણું શરીર એ મેટર છે, જ્યારે આપણી ચેતના માઇન્ડ છે. માણસ આ બે તત્વોનો બનેલો છે. શરીર એક પ્રકૃતિ એટલે કે જગતનો ભાગ છે, જ્યારે તેની આત્મા એક ચેતન પદાર્થ છે. જીવિત અને મૃત વ્યક્તિઓમાં એટલો જ તફાવત છે જેઓ એક કાર્ય કરતી ઘડિયાળ અને એક બંધ ઘડિયાળ વચ્ચે હોય છે. માઇન્ડ એન્ડ મેટર વચ્ચે સંબંધો અંગે ડેકાર્ટનો ખ્યાલ બદલાયા કરે છે. શરૂઆતમાં તેઓ માનતા હતા કે માનસિક ક્રિયાઓ શારીરિક પરિવર્તન લાવી શકતી નથી, તેમજ શારીરિક ક્રિયાઓ માનસિક પરિવર્તન લાવી શકતી નથી. પણ તેમનો આ મત બદલાય છે. ડેકાર્ટની પુસ્તક ધી પેશન્સ ઓફ સોલમાં તેઓ કાર્યકારણ સંબંધ દ્વારા શરીર અને મન વચ્ચેના સંબંધને સમજાવવાનો પ્રયાસ કરે છે. તેઓ માને છે કે શરીરમાં સ્થિત પિનિયલ ગ્લેન્ડમાં આત્મા નિવાસ કરે છે અને ત્યાંથી તે શરીર પર નિયંત્રણ કરે છે. અન્ય જીવોમાં આ પિનિયલ ગ્લેન્ડ નથી હોતું, તેથી અન્ય જીવોની અંદર આત્મા નથી હોતી. અન્ય જીવથી તાત્પર્ય છે પશુ અને પક્ષીઓ. તેઓ માત્ર યાંત્રિકીના નિયમ મુજબ ગતિ કર્યા કરે છે, જેમ આપણું શરીર કરે છે. ડેકાર્ટ સ્પષ્ટતાના હિમાયતી હતા, જેવું આપણે જાણીએ છીએ. પણ માઇન્ડ એન્ડ મેટરના સંબંધ અંગે કેટલી સ્પષ્ટતા છે તે આપણે અહીં જોઈ શકીએ છીએ. કદાચ આ સંબંધને સમજવામાં આપણને મૂંઝવણ થાય તો તેના પરથી આપણે અનુમાન કરી શકીએ કે આ અંગે ડેકાર્ટને કેટલી મૂંઝવણ હશે. ખેર, અહીં ડેકાર્ટના તત્વચિંતનનો આ લેક્ચર અહીં સમાપ્ત કરી રહ્યો છું. મને ખ્યાલ છે કે ડેકાર્ટને લઈને તમને એક બાજુ ઉત્સાહ હશે તો એક બાજુ મૂંઝવણ પણ હશે. ખેર, ડેકાર્ટ જે પદ્ધતિ પ્રયોજે છે તે નવી હતી. એક નવો પ્રયાસ હતો તત્વજ્ઞાનને એક નિશ્ચિત અને સ્પષ્ટ આધારો પર સ્થાપિત કરવાનો. આ પ્રયાસમાં ડેકાર્ટ કેટલા સફળ થાય છે, કેટલા નિષ્ફળ થાય છે, આ પ્રશ્ન ડેકાર્ટના દાર્શનિક સાહસ સામે નિરર્થક બની જાય છે. તેમના દાર્શનિક કાર્ય માટે હું તેમનો આભાર માનું છું. તેમણે દર્શનને એક નવી દિશા આપી છે. જો તમને કોઈ પણ પ્રશ્ન હોય તો મને હજુ પૂછજો. યાદ રાખજો, ભવિષ્ય અનિશ્ચિત હોય છે અને શક્યતાઓથી સાથે ભરેલું પણ હોય છે. તમામ ઈષ્ટ શક્યતાઓ સાથે
હું અપૂર્વ ત્રિપાઠી આ વિડીયો જોવા માટે આપ સૌનો આભાર જ્ઞાપિત કરું છું. નમસ્કાર.